ભરૂચમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। ભરૂચ જિલ્લા કલેક્ટરને સોંપાયેલા આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા જણાવાયું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા, પૂર્વ તાલુકા પ્રમુખ સર્જન વસાવા સહિત અન્ય આગેવાનો સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસો રાજકીય પ્રેરિત અને ખોટા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સાથે જ ધારાસભ્ય પર હુમલો થયો હોવા છતાં તેમની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી ન હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે। આવેદનપત્રમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અને રાજકીય દબાણના કારણે ન્યાયિક પ્રક્રિયાને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પક્ષે દાવો કર્યો છે કે નિર્દોષ લોકોને સજા કરાવવા માટે સમગ્ર પ્રક્રિયાને દુરુપયોગ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીએ પોતાના આવેદનમાં કહ્યું છે કે જો સરકાર સામે અવાજ ઉઠાવનારા લોકો સામે આ પ્રકારની કાર્યવાહી થશે તો લોકશાહી માટે તે ચિંતાજનક બાબત બની શકે છે, જેથી સમગ્ર મામલાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। હાલ આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો કે આક્ષેપોને લઈને પોલીસ અથવા રાજ્ય સરકાર તરફથી સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી। હવે જિલ્લા તંત્ર આ રજૂઆત અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે। અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય કે ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા તેમજ સર્જનભાઈ અને અન્ય 14 થી 15 જેટલા લોકો પર આ ભરૂચ પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર કરવામાં આવી છે। મેટ્રોપોલિટન કંપનીમાં જે ઘટના થઈ હતી અને એ ઘટનાના ભાગરૂપે 7-8 દિવસ સુધી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ના તો ત્યાં સાંસદ હતા, ના તો ત્યાં ધારાસભ્ય હતા। જે જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની છે ત્યાં જે બોઇલર ફાટવાથી જે અકસ્માત થયો એમાં લોકો મૃત્યુ પામ્યા અને જે લોકો દાઝી ગયા હતા એ લોકોને કોઈ પણ જાતનું સુરત હોસ્પિટલમાં પણ કોઈ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી। જે કામદારોના જે પરિવારોએ ચૈતરભાઈ વસાવાને રજૂઆત કરી અને 7-8 દિવસ બાદ એ ત્યાં જાય છે ત્યારે રોશન વસાવા નામના વ્યક્તિ અને ભરૂચ પોલીસ અને જે કંપની છે એ કંપનીઓ દ્વારા 3 એફઆઈઆરો કરવામાં આવી। રોશનભાઈ વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ છે અને અંદર ગેટની અંદર પ્રવેશ કોણે આપી, પહેલાં તો તે પ્રશ્ન છે। અને બોઇલર ફાટ્યું, આટલું મોટી ઘટના બની તો એ કંપની પર આજ દિન સુધી ભરૂચ પોલીસે કેમ એક્શન નથી લીધી, કેમ એફઆઈઆર નથી કરી?